નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 5 આસપાસ પર્યાવરણ પાઠ 9 ચલીએ ઊંચા ચઢાણ. ભાગ 2 માં આપણે ખડક પરના ચઢાણ અને નદી પાર કરવી એના વિશે સમજી ગયા. હવે આપણે જોઈશું રમૂજી બનાવો એટલે કે મજાક બને તે બનાવો. ફેબ્રુઆરી 14, 1984 સાંજ પડી ગઈ હતી અને ખાન બોલીને ભૂખ લાગી હતી. ખાન લોનવીને ભૂખ લાગી હતી અને એમની પાસે કશું ખાવાનું નહોતું અને તે બાજુમાં ખેતર હોવાથી વાડ કૂદીને ખેતરમાં જાય છે અને ખેતરમાં શું હતું વાવેલું તો કે કાકડી વાવેલી હતી એટલે કાકડી તોડીને પાછી આવે છે. તરત જ એની પાછળ એક સ્ત્રી આવે છે અને તેને બેગથી એટલે ગળામાં કોલરથી એને પકડી લે છે. તે ખાન લોનવીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી. ખાન લોનવી અને પેલી સ્ત્રીની ભાષા અલગ અલગ છે એટલે એની રીતે આપણે ગુજરાતી બોલીએ અને રાજસ્થાનમાં રાજસ્થાની ભાષા બોલાય કે મહારાષ્ટ્રમાં મરાઠી બોલાય તો એ આ બધા જે ટ્રેકિંગ કરવા ગયેલા હતા પ્રવૃત્તિઓ કરવા જુદા જુદા પ્રદેશના હતા એટલે ખેતરવાળી સ્ત્રી એની ભાષામાં બોલે છે. અમે તે શું કહીએ છે કે સમજી શકતા ન હતા. ખાન લોનવી તેને બીજો ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતી હતી જે અમે પણ સમજી શકતા ન હતા. આપણે આગળ પણ જોયું શરૂઆતમાં કે એક છોકરી જે ફક્ત બીજો ભાષા જ જાણતી હતી તે હિન્દી પણ જાણતી ન હતી એટલે પેલી સ્ત્રીને બીજો ભાષામાં સમજાય છે. જેના સાથી મિત્રો બીજા 9 હતા એમાંના 8 પણ આ બીજો ભાષા સમજી શકતા ન હતા એટલે એ હિન્દીમાં એને સંગીતા મેડમે હિન્દીમાં સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ ન તો ખાન બોલની સમજતી હતી હિન્દી ભાષા અને નહીં પેલી ખેતરવાળી સ્ત્રી સમજતી હતી. છેવટે એને માફી માંગી કે ભૂલ થઈ ગઈ. હાથ જોડીને માફી માંગી એટલે કે ઈશારાથી સમજાવ્યું કે મારી ભૂલ થઈ ગઈ, હવે હું આવી રીતે દોડીશ નહીં. એટલામાં એનું જે જૂઠ હતું એનું ગ્રુપ હતું તે દૂર જતું રહ્યું અને અંધારું થઈ ગયું હતું. એમને લાગ્યું કે અમે રસ્તો ભૂલી ગયા છે અને હવે સાચામાં જ એમને ડર લાગી રહ્યો હતો કારણ અજાણી જગ્યા હોય અને સાથે બધા હોય કે સાથી મિત્રો અલગ થઈ જાય એટલે આપણે હોઈએ તો આપણને પણ ડર લાગે છે. એટલે એમણે બેકરીથી પણ રસ્તો જોઈ શકતા ન હતા. હવા ઠંડી હતી છતાં પણ ગભરાવાને કારણે શરીરમાંથી પરસેવો થવા લાગ્યો હતો. એટલે સંગીતા અને ખાન લોનવીનો હાથ જોરથી પકડી રાખ્યો અને મોટેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો? એટલે કે એમના જૂથને પકડીને મોટેથી બૂમ પાડી જેથી અવાજ દ્વારા પણ ખબર પડે કે ત્યાં પહોંચ્યા છે. બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા. તમે મને સાંભળી શકો છો? પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા. જ્યાં કોઈ નહીં હોય અને ત્યાં આપણે બોલીએ તો એના પડઘા પડે અને પાછું પર્વતીય વિસ્તાર એટલે તો પડઘા પડતા હતા. અને અમે બંને મોટેથી બે છોકરીઓ એ મોટેથી શીશોથી વગાડવા લાગી અને બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા કે કદાચ અમે શીશોથી વગાડવાથી અમારા અવાજથી બેટરીના પ્રકાશથી અમારા જૂથને ખબર પડે કે અમે એમનાથી છૂટા પડી ગયા છે અને અમે ખોવાઈ ગયા છે. અમે દૂરથી શીશોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત જેવી શીશોટી એમને મારી તેવી જ સામેથી એમના ગ્રુપે પણ મારીને જોયું કે કોણ નથી એટલે તરત સંકેત આપતા સીટી મારે છે. એટલે ખાન લોનવી અને સંગીતા મેડમને સમજાઈ ગયું કે અમે એકબીજાનો એનો અવાજ સંભળાય અને સંકેત સમજાઈ ગયો કે હા મારું ગ્રુપ આગળ છે. એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને સાથી મિત્રો આવે તેની રાહ જોવા લાગ્યા. ખાન લોનવીને લાગ્યું કે હવે એમને વાત ચાલુ રાખવી જોઈએ. તેણે બીજો ભાષામાં એટલે કે કંઈ ને બોલતા જ રહેવું જોઈએ તો અવાજ કર્યા પહેલા એમની દિશામાં એમના મિત્રો દિશામાં આવી શકે. એટલે એની કઈ ભાષા હતી તો કે બીજો ભાષા હતી. તો
બીજો ભાષામાં એણે ગીત ગાવાનું ચાલુ કર્યું. થોડા સમયમાં આ અવાજને કારણે એમના જૂથના સભ્યો એમને એમની તરફ આવતા જોયા અને અંતે ફરી જૂથ સાથે ફરી પાછું ગ્રુપ ભેગું થઈ ગયું. બાળ મિત્રો, તમારામાં કોઈ એવું છે કે જેની ભાષા તમને સમજાતી નથી અથવા તો તે તમારી ભાષા સમજતા નથી? તમે આવી સ્થિતિમાં શું કરો છો કે હા, આ મારા વર્ગમાં એક વિદ્યાર્થી છે જે થોડા સમય પહેલા ઓરિસ્સાથી આવ્યો છે અને તેની ભાષા મને નથી સમજાતી અને મારી એને નથી સમજાતી. તો એ સ્થિતિમાં હું એની સાથે વાત બોલું તો મારી એને સમજાવી, હું બોલું તો એને નહીં સમજાવું. એટલે ઈશારાથી એને સમજાવવા પ્રયત્ન કરું છું અને ક્યારે થોડું ઘણું અંગ્રેજી પણ બોલું છું જેથી કોઈ શબ્દ દ્વારા એ સમજી શકે. તમે ક્યારે તમારો રસ્તો ભૂલી ગયા છો? તમે શું કર્યું? હા, અમે રસ્તો ભૂલી ગયા છે, પરંતુ આપણે તો પસાર થતા હોઈએ તો રસ્તા પરથી પસાર થતા હોઈએ તો હાઈવે પર જતા હોય તો દુકાનદારને કે પછી કોઈ ચાલતી વ્યક્તિને આપણે પૂછીએ તો એ આપણે રસ્તો બતાવે છે અને આ તે સાચો રસ્તો મેળવી લીધો હતો. તમારા વિચારે ખાનગોંડીએ કેમ મોટેથી ગીત ગાયું હશે? કારણ કે ખાનગોંડીની બીજો ભાષા મોટેથી ગીત ગાવાનું ચાલુ રાખવાથી એક ગાવાનું કારણ જ હતું કે ખાનગોંડીનો અવાજ તેના જૂથના સભ્યો જાણતા જ હતા, પણ એના જૂથના સભ્યો તેને સહેલાઈથી શોધી શકે આ માટે તેણે મોટેથી ગીત ગાયું અને એ દિશામાં એના મિત્રો આવે. તમે કોઈને ડરથી બચવા કંઈ ખાસ કરતા જોયા છે? શું અને ક્યારે? કે હા, મેં કેટલાક લોકોને ડરથી બચવાનો પ્રયાસ કરતા જોયા છે. ઘણીવાર આપણે કૂતરાને બીક લાગતી હોય તો મારા મિત્રને જ મારા ઘર આવતા એક કૂતરાનો ડર લાગતો હોવાથી જ્યાં રસ્તા પર સામેથી કૂતરો આવે કે આજુબાજુમાં તરત જ એ કોઈ મોટી વ્યક્તિ જાય તેની પાછળ સંતાઈને એ ચાલતા ચાલતા એ કૂતરા પાસેથી રસ્તો પસાર કરે છે. જ્યારે મારા ભાઈને ઊંચાઈ પરથી ડર લાગતો હતો, જ્યારે પણ એ પર્વત કે મકાનની છત પર ચડે ત્યારે નીચે જોવાનું ટાળે છે. કે નીચે જોવો તો બીક લાગે કે કદાચ હું પડી ગયું તો. અને ઘણી વાર તમને પણ રાત્રે અંધારામાં વોશરૂમ જવું હોય તો બીક લાગે છે અને તમે મમ્મીને ઉઠાવો છો અથવા તો રાત્રે જાગી જાઓ તો આપણને કંઈક દ્રષ્ટિભ્રમ થાય તો બીક લાગે કે આપણે ભગવાનનું નામ લઈએ છીએ. હવે પ્રયત્ન કરવાના છે. તમારા મિત્રને બોલ્યા વગર પુસ્તક અંગે પૂછો. વર્ગમાં આવી જ રીતે કંઈક સમજાવવાનો પ્રયત્ન કરે કે ઈશારાથી આપણે બોલ્યા વગર એને આપણું પુસ્તક ક્યાં પડ્યું છે તે આપણે સમજાવવાનું છે. તો આપણે દાખલા તરીકે મારે તમને પૂછવું હોય કે આપણે કયો પાઠ ચાલ્યા કે કયો પાઠ ચાલતા છે તો ઈશારા દ્વારા પૂછી શકાય કે આપણે કયો પાઠ ચાલ્યા, આપણે ક્યાં આવ્યા છે, આપણે ક્યાંથી ભણવાનું છે, આમ ઈશારા દ્વારા પૂછી શકે છે. અથવા તો તમે ટીચર વર્ગખંડમાં બેઠેલા હો, વર્ગખંડમાં હોય એટલે વાત કરવી હોય તો ઈશારામાં પૂછો. અથવા તો પરીક્ષામાં પરીક્ષા આપતા તો કેવી રીતે પૂછો? પ્રશ્ન નહીં આવડતો તો તમે કઈ રીતે જવાબ આપશો? કે બીજાનું ચોથું. આ રીતે ઈશારામાં સમજાવવા પ્રયત્ન કરી શકાય. હવે ખાસ મહેમાન સાથે આપણે ફેબ્રુઆરી 15, 1984માં બનેલી ઘટના એ કયા મહેમાન છે તેના વિશે માહિતી મેળવીએ. રાત્રિના ભોજન પછી ખાસ મહેમાન છે બચેન્દ્ર પાલ. તે હમણાં આ બચેન્દ્ર પાલ માઉન્ટ એવરેસ્ટ ચઢવાની ટુકડીમાં પસંદગી પામ્યા હતા અને તેઓ કોના હાથ નીચે હતા? બ્રિગેડિયર જ્ઞાનસિંહના
આશીર્વાદ લેવા આવ્યા હતા. એમના હાથ નીચે એના આશીર્વાદ લેવા આવ્યા હતા. એ સાંજ આનંદની હતી, ખુશીની હતી. સૌ ગીતો ગાતા હતા. બચનજી પણ એ અમારી એમની સાથે પ્રખ્યાત પહાડી વિસ્તારનું ગીત ગાતા હતા. બેડું પાકો બારા માસા, કપલ પાકો ચેતા, મેરી છેલા ગાવામાં અમે અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા. એ સમયે એમને ખબર નથી કે બચનજી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચઢવાવાળી એમને પોતાને પણ ખબર નથી કે હું એક ભારતની માઉન્ટ એવરેસ્ટ ચઢવાવાળી પ્રથમ મહિલા બનીશ અને આ રીતે એક ઇતિહાસનું સર્જન થશે કે અત્યાર સુધી કોઈ પણ મહિલા એ માઉન્ટ એવરેસ્ટનું શિખર ચઢી જ નથી. હવે જોઈએ બરફની છાવણીમાં. ફેબ્રુઆરી 18, 1984 એ 2034 મીટરની ઊંચાઈએ હતા સૌ કોઈ. રાત્રિ અહીં ત્યાં જ વિતાવવાની હતી. ક્યાં? તો 2134 મીટરની ઊંચાઈ પર. દરેક વ્યક્તિ પોતપોતાના તંબુ બાંધવામાં વ્યસ્ત હતા અને તંબુ માટે પાથરવા માટે 2 પટ્ટી પ્લાસ્ટિકની ચાદરનો ઉપયોગ કર્યો હતો. કારણ ક્યાં રાત્રિ વિતાવવાની હતી? બરફની છાવણીમાં. એટલે ઠંડક જમીન પર પણ ખૂબ હોય. કિલ્લાઓ મારીને તંબુ લગાવવામાં આવ્યા. જેમ અમે એક બાજુથી તેને બાંધતા તો એ ઊંચાઈ પણ હોવાથી પવન પણ હોય, હવા પણ હલકી હોય એટલે બીજી બાજુ ઉડાડી દેતો. ખૂબ ખેંચતા, આજુબાજુ ખેંચતા છેલ્લે ઘણી મહેનત પછી તંબુ બાંધી શક્યા. અને પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો. ખૂબ ભૂખ લાગી હતી. ચૂલો બનાવી રાંધવા માટે લાકડા, પથ્થર અને અન્ય સામગ્રી શોધી. ઘણી વાર તમે જંગલમાં ફરવા ગયા હોય, તમારી પાસે કાચું સીધું તો હોય તો એને રાંધવા માટે આપણે વાસણ પણ હોય એ પથ્થર દ્વારા અને ચૂલો બનાવ્યો અને લાકડો દ્વારા આપણે અગ્નિ પેટાવીને ચૂલો બનાવીને સળગાવીને રસોઈ બનાવી શકાય છે. જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરીને બેગમાં ભર્યો અને ઝડપથી સુવાની બેગમાં ગયા. એટલે જ્યાં સુવાનું હતું, જ્યાં એર બેગ જેવું એટલે કે પ્લાસ્ટિકની ચાદર પાથરેલી ત્યાં ગયા અને એમ તેના સુઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ જાણ નથી. કારણ કે બેગમાં આપણે ઘણી વાર સૂતા હવા ભરેલા કારણે આપણે ક્યારેય નહીં ઊંઘાય તો કદાચ ન પણ ઊંઘ આવે. એ આરામદાયક છે કે નહીં, આપણે ઘરે સૂઈએ છીએ તેવું છે કે નહીં તેના વિશે પણ અસમંજસ હોય છે. શું તેમાં ઠંડી નહીં લાગે? કારણ 2134 મીટરની ઊંચાઈ હતી એટલે પણ એ બેગ મુલાયમ પીછાઓથી ભરેલી હતી. જે ગરમ પીછાઓ એ ઠંડી આપણે જોયું છે કે પક્ષીઓને પીછા હોય જેના શરીરનું રક્ષણ કરે છે. એવી રીતે આ બેગ પણ કેવી રીતે બનાવવામાં આવી હતી? પીછા દ્વારા. જેવા વિસ્તારમાં રહેવા જવાનું હોય તેવી રીતે કમ્ફર્ટેબલ બને તે માટે બનાવવામાં આવી હતી, જેથી ત્યાં ગરમ રહેવામાં મદદ કરે અને ધરતી પરની ઊંચાઈ પરના પહાડ પરની ગરમી લાગે નહીં. અને બધા બધા થાકી ગયેલા હતા. આટલી ઊંચાઈ પર ચડ્યા હોવાથી થાકી ગયેલા એટલે સૌ કોઈ પડતા સાથે એટલે કે આપણે તરત ઊંઘી જઈએ એને પડતા સાથે ઊંઘી ગયા કહેવાય. જ્યારે સવારે બધા ઉઠ્યા ત્યારે કેવી પરિસ્થિતિ તો કે બરફ પડતો હતો અને જાણે બરફ દ્વારા પહાડ ઉપર સફેદ મુલાયમ બરફની પટ્ટીઓ નમાઝની પટ્ટીથી અને જાણે ચાદર પથરાઈ ગયો હોય સફેદ એવું લાગ્યું. વાહ, કેટલું સુંદર! છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધા પરેડ દ્વારા સફેદ દેખાતા હતા. અને બીજે દિવસે પછી એમણે 2700 મીટરની ઊંચાઈએ ચડવાનું હતું અને બધા બરફમાં લાકડીની મદદથી સાવધાનીપૂર્વક ચાલતા હતા. આ મુશ્કેલ પડ્યું હતું કારણ કે કદાચ ખીણ પણ હોત તો એમાં નીચે બરફમાં નીચેની પરિસ્થિતિ જોઈ શકાતી નથી. ઘણીવાર ઉપસતા છતાં બપોરે બરફથી છવાયેલા પર્વત પર જેમ તેમ કરીને પહોંચી ગયા અને એકબીજા ઉપર પછી તો આપણે તમે જોવો છો કે સ્ટેશન પર લોકો ફરવા ગયેલા હોય અને બરફ હોય તો બધા કેવા બરફના ગોળાથી રમે તેમ એ લોકો પણ આ રીતે બરફના ગોળા બનાવીને
બરફનો માણસ બનાવવાની પણ મજા માણી. જુઓ ચિત્રમાં કેવો બરફનો માણસ બનાવેલો છે અને આ રીતે એમણે બરફનો માણસ બનાવીને મજા માણી. હવે જોઈએ આમ નદી, પહાડી વિસ્તાર અને બરફની છાવણી આમ પાસ કરતા એમનો છેલ્લો દિવસ હતો 21 ફેબ્રુઆરી 1984. અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા. દરેક જગ્યાએ પોતપોતાના કાર્યક્રમો રજૂ કરવાના હતા અને કેમ્પ ફાયરમાં જોક્સ પર હસીને ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણવાના હતા. એટલે દાખલા તરીકે આપણે છેલ્લો દિવસ હોય એટલે પ્રોગ્રામ કરીને છૂટા પડવાના હોય, દરેકે પોતપોતાની ભાષામાં કોઈ જોક્સ કરે, કોઈ નૃત્ય કરે અને આ રીતે આ મજા માણતા હતા. રાત ઘણી થઈ ગઈ હતી, અડધી રાત થઈ ગઈ હતી એટલે બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઊભા થયા અને મને બોલાવી અને મેં વિચાર્યું અરે હવે મેં શું કર્યું, પરંતુ જ્યારે સાહેબે બોલાવીને સૌથી સારું પ્રદર્શન કર્યું આ પહાડી ઊંચા ચઢવામાં કે પર્વતારોહણ કરવામાં એવું જાહેર કર્યું ત્યારે આપણે અવાક કરી ગયો. ચિંતન ખૂબ સારું છે, ખૂબ હોશિયાર છે, આપણે એમ કહીએ તો આપણે કોઈ કહે તો આપણે પણ કેવા સ્થિર થઈ ગયે. તેમ કાસાંદ્રજી પણ સ્થિર થઈ ગયા અને તેમણે જ્ઞાનસિંહ એ એમના પ્રશિક્ષક હતા તો એમણે આશીર્વાદ આપ્યા અને એ સમયગાળા દરમિયાન આવું ન વિચારેલું ખુશીના સમાચાર મળે એટલે આંખમાંથી આંસુ વહેવા લાગે છે. ચર્ચા કરો તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો? તો કે અમારા મતે જ્યારે જીવજંતુઓને સાપથી બચવા કોઈ પણ જગ્યા આપણે અજાણી જગ્યાએ જઈને જાણતા ન હોય તો ખાડો એટલા માટે ખોદવામાં આવે કે કોઈ જીવજંતુ આવે કે સાપ આવે તો આજુબાજુનો ખાડો ખોદાયેલો હોય તો એ ખાડામાં પડી જાય અને આપણે બચી શકીએ. પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓને સાહસિક ગણી શકાય? કે પર્વતારોહણ સિવાય પહાડ પરની નદી પાસ કરવી, પેરાશૂટિંગ કૂદવું, સમુદ્રની લહેરો પર સર્ફબોર્ડની સહાયથી તરવું, ટાર નારિયેળીના ઝાડ પર ચડવું, બરફવાળી જગ્યા પર સ્કેટિંગ કરવું કે પછી દોરડા પર લટકીને થોડું દૂર કે નજીક પસાર થવું એ અમારા માટે સાહસિક પ્રવૃત્તિ ગણાય. હવે કલ્પના કરવાની છે. તમે પર્વત ઉપર છો, તમે પર્વત ઉપર હો અને ત્યાં તમને કેવો અનુભવ કરો છો, ત્યાં તમે શું જોઈ શકો છો, તમને ત્યાં શું કરવાનું પસંદ છે? તો કે મને પર્વત ઉપર ખૂબ જ સુંદર અનુભવ થયો છે. ચારે બાજુ ઊંચાઈ પર હોય એટલે શું હોય, ચારે બાજુ ઉપર નજર કરતા આકાશ જ દેખાય છે, આકાશી આકાશ દેખાઈ રહ્યું છે. નીચે નજર કરતા જમીન, ખીણો, સપાટ મેદાનો, વહેતા ઝરણા, વૃક્ષો, ગામ, ટેકરા પર છૂટાછવાયા ઘરો, ઝૂંપડા હોય, ખીણમાં ચરતા પશુઓ હોય, ઘેટા, બકરા, ગાય, ભેંસ અને મેદાનમાં કામ કરતા માણસો હોય. આ બધું કેવું દેખાય? બધું નાનું નાનું દેખાય છે. ઊંચાઈ ઉપરથી એ બધું નાનું નાનું દેખાય છે અને એ ખૂબ જ ઊંચાઈ પર છે તે એ બધા નાના નાના દેખાઈ રહ્યા છે. એટલે આ સિવાય પર્વત પર રચેલું કુદરતી સૌંદર્ય અને તેનો નજારો ખૂબ આનંદદાયક લાગે છે, આહલાદક લાગે છે. આપણે આપણી શરીરમાં જાણે કે તાજગી ભરાઈ ગયો હોય, હું કોઈ વિશિષ્ટ જગ્યા પર આવી છું એવો સુંદર આહલાદક અનુભવ થાય છે. હવે જોઈએ પર્વતની ટોચ પર એકલા. પર્વતમાં રહેતી 12 વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી. તેણે તેના મિત્ર સાથે 4000 મીટર પર્વતની ટેકરી પર ચઢાણ કર્યું. છોકરીઓએ આ સાહસ શા માટે કરેલું? તો કે પોતાની મજા માટે કર્યું હતું. જલ્દી અંધારું થઈ ગયું અને તેઓ સૌ નીચે આવી શક્યા નહીં અને તે સમય કેવો હતો? રાતનો, ઠંડી હતી અને રાત કેવી લાગે? એકલા હોય એટલે ડરામણી લાગે. તેઓ કોઈ પણ ખોરાક વગર એકલા હતા અને રાત લાંબી હતી. શિયાળાની રાત કેવી હોય? લાંબી હોય. આ બચતની
પાલ જોડે બન્યું હતું. જ્યારે તે નાની છોકરી બચેન્દ્રી પાલનો બાળપણ અનુભવ છે કે તે બાળકો સાથે પિકનિકની બહાર જાય છે અને 4000 મીટરની ટેકરી પર ચડી જાય છે. મજા માટે આવું કરે છે અને રાત્રે આવી શકાતું નથી. રાત ડરાવની છે, ઠંડી છે અને ત્યાં એ નાના બાળક સ્વરૂપે પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થયા હતા. બચેન્દ્રી પાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકોરી ગામમાં મોટા થયા હતા. મોટા થયા પછી જ્યારે તેઓ નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા ત્યારે તેમના માર્ગદર્શક કોણ હતા? બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. તેમણે એમને તાલીમ સારી રીતે આપી હતી અને એમણે લીધી પણ હતી. અને 1984માં મહિલા પર્વતારોહણના અભ્યાસક્રમમાં એમણે પણ મહિલાઓને તાલીમ આપવાનું ચાલુ કર્યું. અને બચેન્દ્રી પાલ એ માઉન્ટ એવરેસ્ટના ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યા હતા. હવે જોઈએ બરફનું તોફાન. 18 સભ્યોની ટીમમાં કેટલી મહિલા હતી? તો કે 7 મહિલા હતી. રાત્રિ 15 હતી. આખી ટીમ એ કેટલું ચડવાનું હતું? તો કે 7300 મીટરની ઊંચાઈએ ચડીને થાકી ગઈ હતી. અને આ ટીમે એટલે કે જૂથે ગ્રુપે તંબુ બાંધ્યા અને સૌ કોઈ સૂઈ ગયા. અડધી રાત્રે આસપાસ તેઓએ મોટો ધડાકો સાંભળ્યો અને પછી પછડાટનો અવાજ સાંભળ્યો. તેઓ જાગે તે પહેલા તંબુ ઉડી ગયા હતા. શું થયું? એમના જે તંબુ બાંધ્યા તે ઉડી ગયા હતા અને કંઈક ભારે એમને તેને અથડાયું. તે ખૂબ જ ભયંકર બરફનું તોફાન હતું. શું થયું? અચાનક જ જલ્દી રાતે બરફનું તોફાન આવે છે અને એમના તંબુ ઉડી જાય છે અને એમની સાથે કંઈ અથડાય છે. તે બરફના ટુકડા અથડાય છે. બચેન્દ્રી બરફમાં લગભગ આખી દટાઈ ગઈ હતી અને તેના માથા પર બરફ વાગવાથી માથા પર ઈજા થઈ હતી. ટીમના અન્ય સભ્યો એટલે કે જૂથના ગ્રુપને પણ ઈજા થઈ હતી. બીજાઓએ બરફની લાકડી અને કુહાડીથી બરફ ખોડીને બીજાઓએ એમના ગ્રુપે એમને બહાર કાઢ્યા હતા. બરફ અંદર દટાઈ ગયા હતા. બાકીના બધા ટીમના સભ્યો ફરી પાછા છાવણીમાં આવે છે. બચેન્દ્રી આગળ વધી ધીમે ધીમે એ પહાડી તરફ ચડી અને તેણે 8600 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ, જે નેપાળમાં સાગરમઠા કહેવાય છે, ત્યાં 23મી મેના બપોરે 1 કલાક અને 7 મિનિટે એના ઉપર પગ મૂક્યું. આ હિમાલય પર્વતનું ઊંચામાં ઊંચું શિખર એ માઉન્ટ એવરેસ્ટ છે, જેના પર આ પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ જે 23 મેના બપોરે એ પગ મૂકે